ડભોઈ તાલુકાના વટવાણા ગામે ગાયકવાડી શાસનમાં 22 ગામને પાણી પૂરું પાડવા માટે વિશાળ તળાવ બનાવવામાં આવ્યું હતું। 16 કિલોમીટરના અંતરમાં આ તળાવ આવેલું છે। હાલ આ તળાવની કિનારા ઉપર ગંદકી અને લીલના ઢગલા જોવા મળી રહ્યા છે। અહીં આવતા પ્રવાસીઓ માટે તળાવની આસપાસ બેસવાની જગ્યાએ કિનારાઓ પાસે ગંદી લીલ બાજી ગઈ હોય તેની દુર્ગંધ મારી રહી છે। જ્યારે શિયાળામાં ધીરે ધીરે પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે। વટવાણા તળાવના ચારે કિનારે લીલ ગંદકી જોવા મળી રહી છે। તંત્રની નિષ્કાળજીના કારણે કિનારાઓ પાસે મોટા પાયે લીલનું ચમણ જોવા મળી રહ્યું છે। ઐતિહાસિક તળાવને અને પક્ષીઓને નિહાળવા માટે વાહનો લઈને આવતા દેશ વિદેશના પર્યટકો પણ આ દુર્ગંધથી પરેશાન થઈ જાય છે। વહેલી તકે તંત્રના અધિકારીઓ ચારે કિનારા પાસેથી ગંદી લીલનો કચરો દૂર કરવામાં આવે તો આવનાર સમયમાં પર્યટકો માટે કિનારા પર બેસી અને પક્ષીઓનો નજારો જોવા માટે બેસી શકાશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં દેશ વિદેશના પક્ષીઓને આગમન થવાની તૈયારી હોય, જેને લઈને તંત્ર વહેલી તકે કિનારો પાસેથી ગંદકી દૂર કરે તેવી પર્યટકોની માંગ ઉઠવા પામી છે। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।